પેરિસ ઓલિમ્પિકમાં સારા સમાચાર. ભારત પહોંચ્યું મેન્સ હોકીની સેમીફાઇનલમાં. ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું. મધ્યપ્રદેશમાં મંદિરની દિવાલ ધસી પડતા 9 બાળકોના થયા મોત. ભારે વરસાદને કારણે પડી દિવાલ. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ સહાયતા રાશિ આપવાની કરી જાહેરાત. જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું. ગાંદરબલ જિલ્લાના કંગન વિસ્તારમાં ફાટ્યું વાદળ. અનેક મકાનો અને વાહનો દટાયા. કાટમાળ ખસેડવાની કામગીરી પ્રશાસને હાથ ધરી. જાનહાનિના સમાચાર નથી. એક ડેટાના આધારે પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા. અમેરિકન રાષ્ટ્રપતિ ટોપ 10માં પણ નહીં. બીજા સ્થાને મેક્સિકોના રાષ્ટ્રપતિ તો ઇટાલીના પીએમ મેલોની 10મા ક્રમે. ભાજપ અને શિવસેના ફરી એકવાર સામસામે. અમિત શાહે ઉદ્ધવને ઔરંગઝેબ ફેન ક્લબના નેતા ગણાવ્યા તો ઉદ્ધવનો વળતો પ્રહાર. કહ્યું અમિત શાહ અહમદ શાહ અબ્દાલીના વંશજ.